શ્રી મદન મોહનલાલ પ્યારી કી જય. હવે અધિક મહિનાની બીજી સજાવટમાં આપણે ઘટાનો પ્રકાર લેશું. તો મેં અહીંયા પીરોજી ઘટા લીધી છે. આપની પાસે જે બી રંગની સુવિધા બિરાજતી હોય એ પ્રમાણે ઘટાનો પ્રકાર લઈ શકો છો. તો આવી રીતના ફોલ આપણે જે ફોલ છેડા કરાવીએ સાડીમાં એ ફોલ છે. એ ફોલને હું વચ્ચેથી કટિંગ કરું છું હાફ, એટલે પતલું થઈ જાય, વીંટવા માટે સહેલું પડે. હવે આપણે આ ફૂલ મંડલી આપણી પાસે બિરાજતી હોય અથવા કોઈ બી આવો ફ્રેમવાળો બંગલો હોય એની અંદર આપણે આ ફોલ વીંટવાની ચાલુ કરશું. ફોલનો રોલ કરી દેવાનો કે જેથી વીંટવામાં સહુલિયત રહે. આ વીંટતા જશું આપણે. હવે આપણે આ આખું પીરોજી ફોલથી કવર કરી લીધો છે બંગલો. હવે હું આવી રીતના તુઈના ફૂલ લગાડીશ. દોરાથી જ લગાડી રહી છું. થોડીક અંતરે આપણે ફૂલ લગાડવાના. ચોકડી મારીએ તો ફૂલ પડે નહીં. એક આમ લેવાનો દોરો, એક આમ લેવાનો, ચોકડીમાં દોરો લેવાનો. મારી પાસે હમણાં પીરોજી દોરો નથી, તમારી પાસે પીરોજી હોય તો એ પણ લઈ શકો છો. આવી રીતના ફૂલ બધા બાંધી લેવાના. તો બહેનો, આ આપણો બંગલો તૈયાર છે. પીરોજી પીછવાઈ લગાડી છે, આપણી પાસે જે હોય. બંગલો પધરાવ્યો છે. અહીં ખંડની સજાવટ કરી છે. એ ખંડમાં હું મારી પાસે પીરોજી ખીલોના પણ છે તો એ પધરાવું છું. તો એ બધા ખીલોના પધરાવીને આપણી સજાવટને પૂર્ણ કરશું. હવે આપણે આ પીરોજી ઘટાની સજાવટ થઈ ગઈ છે. તો જે સાહિત્ય તમારી પાસે પીરોજીમાં હોય એ બધું તમે પ્રભુને વિનિયોગ કરી શકો. સેવામાં યાદ કરજો. આ અધિક મહિનાની બીજી સજાવટમાં આવે છે.